આખો દિવસ કામકાજમાં રોકાયેલા માતાજી ઉપર વધારે પડતો બોજો ન આવી પડે તે તરફ હંમેશા ઠાકોરની નજર રહેતી. એકવાર સિંથીમાં વેણીપાલના બગીચામાં ઠાકોરે રાખાલ સાથે ફરતા ફરતા કેટલાક પ્રેતો જોયા. એમની હાજરીથી ઉત્પન્ન થયેલા પવિત્ર વાતાવરણમાં રહી ન શકવાથી પ્રેતાત્માઓએ એમને સત્વર ચાલી જવાનું કહ્યું. ઠાકોરે તે દિવસ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું હતું, પણ પ્રેતોની વ્યાકુળતા જોઈ તેઓ તરત જ ઘોડાગાડી મગાવી દક્ષિણેશ્વર પાછા ફર્યા અને મોડી રાતે દરવાજા ખોલાવી અંદર ગયા. માતાજી હંમેશા એમની સેવા માટે તત્પર રહેતા, એટલે જેવો એમનો અવાજ સાંભળ્યો કે તરત ઉઠીને જદુની માને કહેવા લાગ્યા, "ઓ જદુની મા, આટલી મોડી રાતે આવ્યા, હવે શું કરીશું?" નોબતખાનાની આ મૂંઝવણભરી વાતો કળી જઈને ઠાકોરે દૂરથી જ કહ્યું, "તમે લોકો ચિંતા ન કરો, અમે જમીને આવ્યા છીએ." પોતાની હૈયાતી બાદ માતાજીનું ગુજરાન કેવી રીતે ચાલશે તે બાબતની ચિંતા પણ ઠાકોરે કરેલ. પોતે પરમ ત્યાગી હોવા છતાં એક દિવસ તેમણે માતાજીને પૂછ્યું, "હાથ ખર્ચી માટે તમને કેટલા પૈસા જોઈએ?" માતાજી બોલ્યા, "5-6 રૂપિયા હોય તો ચાલે." ત્યાર પછી તેમણે પૂછ્યું, "રાત્રે કેટલી રોટલી ખાઓ છો?" શરમાઈને માતાજી નીચું જોઈ ગયા, પણ કાંઈ જવાબ ન આપ્યો. પણ ઠાકોરે વારંવાર પ્રશ્ન કરવાથી બોલ્યા, "લો વળી 5-6." એ સાંભળી હિસાબ કરી ઠાકોરે કહ્યું, તો 500-600 રૂપિયા હોય તો તમારું ગુજરાન ચાલુ રહેશે." પછીથી એટલા રૂપિયા તેમણે બલરામ બોસ પાસે જમા રાખ્યા. બલરામ બોસ એ પૈસાનો પોતાના જમીનદારીમાં ઉપયોગ કરી એમાંથી 6 મહિને 30 રૂપિયા વ્યાજ માતાજીને મોકલતા હતા.